26મી જાન્યુઆરીની જોરશોરથી ઉજવણી થઈ રહી છે ત્યારે તમારે દેશભક્તિના અનોખા રંગે રંગાવવું હોય તો તમારે સુરેન્દ્રનગરમાં આવેલા પાટડી તાલુકાના આદર્શ ગામ કઠાડાની મુલાકાત અવશ્ય લેવી પડે। સંઘની દ્રષ્ટિએ પ્રભાત ગામમાં આવતા કઠાડા ગામમાં તમામ 346 ઘરોના પ્રવેશદ્વારે એટલે કે ઘરના દરવાજે વંદે માતરમ લખેલું છે। મહારાષ્ટ્રથી 148 લોકો ગ્રામ દર્શન કરવા આદર્શ કઠાડા ગામની મુલાકાતે આવ્યા હતા। શાળામાંથી નીકળેલા લાકડાના વેસ્ટમાંથી વિદ્યાર્થીઓના ચપ્પલ મૂકવાનો ઘોડો, ચિંતન કુટીર, શૌચાલયનો શેડ અને ગ્રીન રૂમનું ફ્લોરિંગ પણ બનાવવામાં આવ્યું છે। આદર્શ શાળામાં જ કિચન ગાર્ડન બનાવવા મેથી, ધાણા, ટામેટા અને દૂધી સહિતની શાકભાજી વાવી શાકભાજીનો ઉપયોગ શાળામાં ચાલતા મધ્યાહન ભોજન યોજનામાં કરાય છે। શાળામાં ચાલતી વિવિધ આદર્શ પ્રવૃત્તિઓની સાથે સંકુલમાં સોલાર આધારિત વોટર હાર્વેસ્ટિંગ એટલે કે વરસાદી પાણીનો સંગ્રહ માટે જાપાની ટેકનોલોજીથી 15,000 લીટરનો ભૂગર્ભ ટાંકો બનાવી પાણીને ફિલ્ટર કરી શાળાના વિદ્યાર્થીઓ આ પાણીનો પીવા માટે ઉપયોગ કરે છે। પછાત અને 11 વિસ્તાર તરીકે પ્રચલિત એવા રણકાંઠા વિસ્તારમાં કઠાડા નામનું આદર્શ ગામ આવેલું છે। 1988થી ગ્રામ સમિતિની રચના બાદ શિક્ષણ, સ્વાસ્થ્ય, સંસ્કાર અને સ્વાવલંબનની કાર્યો થકી ગામની કાયા પલટાઈ ગઈ છે। છેલ્લા 10 વર્ષથી તમાકુ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદનારા આદર્શ ગામ કઠાડાની પોતે વેબસાઇટ છે। ભારત સરકારના માનવ સંસાધન વિકાસ દ્વારા પાટડી તાલુકાના કઠાડા પ્રાથમિક શાળાને ગુજરાતની શ્રેષ્ઠ સ્વચ્છ શાળા એવોર્ડ દિલ્હી ખાતે શાળાના આચાર્ય સુખદેવસિંહભાઈ સહિતના શાળાના 3 ભૂલકાઓએ 50,000 રોકડા સહિતના એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરાયો હતો। જયેન્દ્રસિંહ ઝાલા, દિવ્યાંગ ન્યૂઝ, લખતર, સુરેન્દ્રનગર।